આ છે બાપા સીતારામનો ગેટ અને આ ભાઈ કોઈ નવી ગાડી લીધેલી છે તો ભાઈ બાપાને દર્શન માટે લાવેલા છે। તો ભાઈ ગેટની અંદર આવતાની સાથે જ આપણને છે ને કાલ ભૈરવ દાદાનું દર્શન થાય છે અને આ છે ભવ્ય મંદિર। અહીંયા ભાઈ બેસી જવાનું ને ડીશ વાટકી ને લાડુ ને ગાંઠિયા બધું છે ને રાતનાનું ભોજનમાં ઓટોમેટિક એ લોકો આપી જાય, ખાલી આપણે હાથ ધોઈને બેસી જવાનું। કેટલા નાના નાના છોકરા લોકો સેવામાં છે જુઓ। પેલામાં છાશ આવતી છે। ત્યાં લખેલું છે સાધુ સંતો માટે પ્રસાદ। મારા નામ દિનેશભાઈ જલ્લુભાઈ પટેલ, હું સરા ગામ નિવાસી, ગામ સરા, તાલુકો વાસદા, જિલ્લો નવસારી, નવસારી જિલ્લામાંથી બાપા બગદાણા ગામમાં આવેલ છે। કોણ આવેલ? કોણ? દિનેશભાઈ જલ્લુભાઈ પટેલ। એ કોણ છે? સરા ગામના રહેવાસી, સાથે નીતેશભાઈ ચંપકભાઈ પટેલ, પરસદભાઈ, સાથે જીતુભાઈ, ગોટુભાઈ મોહનભાઈ પટેલ, ગામ ચરા, તાલુકો વાસદા, જિલ્લો નવસારી, વાસદા ગામમાંથી આવેલ છે। કોણ? વિનેશભાઈ પટેલ। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ વ્લોગ ભાઈ। તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ। તો ભાઈ અમે છે ને કાલે સાંજે બગદાણા આવી ગયેલા હતા અને બગદાણા આવીને પહેલાં તો છે ને જમી લીધું, કેમ કે રાતના છે ને 9:30-10 થઈ ગયેલા હતા। તો બહુ કટોકટ ટાઈમ પર આવેલા ને છે ને પછી અમે પ્રાઇવેટ રૂમ લીધો અહીંયા, જ્યાં 6 જણા એકદમ કમ્ફર્ટેબલ રીતે આરામ કરીને આખી નાઈટ વ્યવસ્થિત રીતે ઊંઘી ગયા એમ। તો ભાઈ 2, 4 ને 5 ને એક જણ છે ને હજુ નાવા ગયેલો છે। ચાલ તો ભાઈ આપણે છે ને નીકળી ગયા હવે રૂમ પરથી। બહાર નીકળ્યા રૂમ ચેકઅપ કર્યો તો ભાઈ અત્યારે આપણે નીકળીએ બાપાના દર્શન માટે।
गुरु गोविंद दो खड़े તો ભાઈ આ છે કાલભૈરવનું મંદિર, જે કાલે તમને બતાવવાનું હતું ને તે બતાવાયું નહીં. તે જય કાલભૈરવ. આ છે બાપા સીતારામની ગાદી. ને આ છે જલારામ બાપાની સમાધિ. તો ભાઈ જેવા જ છે ને મંદિરને ગેટની અંદર આવે ને એટલે એક્ઝેક્ટ મંદિર, આ મંદિર દેખાતું છે. આ કઈ ગયું, સોરી, આ મંદિર, આ મંદિર, મંદિરને જમણી સાઈડે આ બાપાની જે ધ્યાન ગાદી ખરી ને એ અહીંયા આવેલી છે. વડ નીચે જે ધ્યાન કરતા હતા કદાચ તે જગ્યા છે. અને વડ બી બહુ જૂના છે. અહીંયા છે એક પાછાડી છે ને આખી વડવાઈની એ દિવસે વડ જ છે. આ બાજુ બધા વડ, અહીંયા લીમડો છે, પછી આ બીલીનું ઝાડ છે, પણ વધારે પડતા વડ છે. અહીંયા 4, 5, 6, 7 એક જેમ છે લગભગ. અને આ છે મોટો પીપળો. લાગે બહુ ઘણો જૂનો હોય એવો લાગે. અહીંયા ના કૂવો છે લગભગ, પાણી બી હશે અંદર. જૂનો છે કૂવો. અત્યારે જાય છે આપણું બધાનું નવું મંદિર બનેલું છે, મંદિર પર જાય આપણે, જે અત્યારે સ્થાનક એમ સેટ કરી દીધેલું છે. તો ભાઈ આપણે બધાએ દર્શન કરી લીધું અને હવે ડાયરેક્ટ ચા પીયા, જે બાપાની ફેમસ છે. અહીંયા આવો એટલે ચા ઘટે નહીં, જેટલી વાર પીવો એટલી વાર. આ જો મંદિર દેખાય તમને. કઈ ગયા પેલા? ત્રીજો નંબર 6315. 5302 માં 2 કેમ લાગી જાય? આ છે અન્નપૂર્ણા માતાનું મંદિર. એક વસ્તુ બતાવો તમને, તો આપણી જવાબદારી ન હોય. બાજુમાં આવીને બેસી ગયું, મારા બાજુમાં. તું રે આવવાનું કે સોરા?
તો ભાઈ હાલ અત્યારે આપણે છે ને બહાર નીકળી આવ્યા ને અત્યારે પ્રસાદીને એમ લઈને ભગોડા જવાનું છે ભગોડા. તો ભાઈ અમે છે ને રમકડાની દુકાન પર છે આ જોવા. તો આ લોકોના છોકરાનું ખરું રમકડા લેવાનું. તો ભાઈ મેં આપણે બી લીધા પણ જે કાકાનો છોકરાની ઓળી કરીને છોકરી એને સારું લીધું છે. એટલે ભાઈ અહીંયા બી વરસાદ ચાલુ થઈ ગયો એકદમ પ્રકાશ. બતાવું તમને બહાર આ જુઓ આ જુઓ ના બધા અંદર 1 કલાકથી અંદર છે રમકડાની દુકાનમાં ને ભાઈ હજુ નીકળ્યા નહીં. હા હેલો 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 હેલો. ભાઈ નવી બેન્ડ તૈયાર કરવાનો છે તેની તૈયારી ચાલુ છે. તો ભાઈ હવે છે ને બધું સામાન વામાન લઈ લીધું. આ બધી દુકાનો છે અહીંયા અને અત્યારે પાછા ચાય પીવા જતા છે. ચાય પીવા આટલો વરસાદ આવતો છે આ બાજુ બી ચાલુ થઈ ગયેલો છે ને વાત મળી કે હા ખરાબ બોલતો હતો હું ખરાબ બોલવાનું કહ્યું બસ યારો મજાક થઈ ગઈ. હા મેં કીધું वो वहाँ पर ले लेना. ચાલ પછી મળીએ. સિક્રેટ વાત ચાલતી છે. વાત મળી કે છે ને અમારા ગામમાં બી બહુ વરસાદ પડેલો છે ને ભાઈ એક ફોટો પાડીએ પહેલાં. તબ અત્યારે આપણે ભગોડા ડાયરેક્ટ નીકળીએ. શેઠ છે ગૃહમંત્રી મારા વિરેશભાઈ ધનુભાઈ પટેલ ક્યાં લીધેલ છે કે આજુની આ ગોઠવેલી છે તે આપણે અહીં ગોઠવવા જેવી છે. બે 1 2 3 જોવા મળી. આજે 5 6 4 5 આજુની હે આ ડિફરન્ટ કેમ પેલી આમ કરે ને પેલી એક જ કેમ આમ કરે કઈ તે જો આગળવાળી બે એ તો એ વજન્ય પ્રમાણે એ વજન લોકોનું. પ્રમાણે એવું નહીં આવે તો આ રૂટ આ બાજુ કાપે પેલી બાજુથી કાપતી એવું કઈ નહીં. હા રે બધી એમ જ તો ફરે. પેલી બી તેમ જ એ જો ગાડી એ વાળી દેખાય એવું આપણને એમ નીચે. પવન હિસાબે કેટલા હજુ બેન્ડ વલ્લી થઈ ગઈ કા બેન્ડ ઓલી આ જે પવન ચક્કા છે ને તે વચ્ચે જોયું એરિયા ઓ પવન ચક્કા ઓહો હો આજુ નજર જાય ત્યાં સુધી હો લાઈનમાં જ આ પિન્ટુ કે પણ આપણે વાળાને તો કા દયા. તો ભાઈ આપણે પહોંચી ગયા ભગોડા અને ભગોડાનું મંદિર માં મુગલનું મંદિર અહીંયા પછાડી દેખાય ને અહીંયા છે. આ સાઈડે છે ને એની સામે છે ને એક્ઝેક્ટ ખોડિયાલ માતાનું મંદિર છે. ખોડિયાલ માતાનું મંદિર છે સામે બતાવું.